ગો વાજી હસ્તી ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તુ. ગો એટલે ગાયો, વાજી એટલે ઘોડા, હસ્તી એટલે હાથી. તમારું ગૌધન ખૂબ વધે. તમારે ત્યાં ઘોડા હોય. અશ્વ છે ને એ પણ એક સમૃદ્ધિનું પ્રતીક છે. અને માત્ર સમૃદ્ધિ નહીં, પ્રગતિનું પ્રતીક છે. માત્ર સમૃદ્ધિ અને પ્રગતિ નહીં, ઘોડા એ જબરજસ્ત ઉત્સાહ અને સ્ફૂર્તિનું પ્રતીક છે. એટલા માટે આ એન્જિન હોય ને એનો જે પાવર હોય એને હોર્સ પાવર કહે છે. એ ઉર્જા, ઉત્સાહ, સ્ફૂર્તિનું પ્રતીક છે. જૂના જમાનામાં એટલા માટે ઘોડા રાખતા જ, આજે ઘણા રાખે છે. અમારે તે સાંદીપની સાથે જોડાયેલા અમારા પ્રેમી ક્ષત્રિય ભાઈઓ કહે છે, ભાઈ શ્રી ઘોડા રાખો તમે સાંદીપનીમાં, અમે મોકલાવીએ. ખાલી સલાહ નહીં, અમે મોકલાવીએ ત્યાં, તમે ઘોડા રાખો. ગાયો તો તમારે ત્યાં છે જ, ઘોડાય રાખો. જે સમૃદ્ધ હોય એને ત્યાં ઘોડા, અશ્વ, ગો ગાયો હોય. ઘરની ગાયો, એની સેવા થતી હોય, એનું દૂધ. બાકી તો દૂધ પણ હવે એવા ભેળસેળિયા થઈ ગયા. તમે તમારે ત્યાં ગાયો રાખો અને એનું શુદ્ધ દૂધ પીવો. ભગવાને તમને આપ્યું હોય તો ઘોડા હોય અને હસ્તી, હાથી. આપણે પહેલા દિવસે શોભાયાત્રા ભાગવત ભગવાનને હાથીની અંબાડી ઉપર વિરાજમાન કરીને તમે અહીંયા લઈ આવ્યા. હાથી લક્ષ્મી સાથે જોડાયેલું પ્રાણી છે. ગણેશ સાથે એનો સંબંધ છે. ગજાનન કહેવાય છે ગણેશજી. તો લક્ષ્મી, સમૃદ્ધિ, બુદ્ધિ. હાથી બહુ બુદ્ધિમાન પ્રાણી, યાદ બહુ રાખે હાથી. કોક એને નડ્યો હોય ને તોય ન ભૂલે. હાથી બહુ યાદ રાખે. જેની પાસે લક્ષ્મી છે અને બુદ્ધિ હોય તો જ લક્ષ્મી આવે, એવી સમજણ હોવી જોઈએ. પણ ઘણીવાર બુદ્ધિ હોય તોય લક્ષ્મી ના આવે. કેમ? ઘોડા ન હોય, સ્ફૂર્તિ નહીં, ઉત્સાહ નહીં, કામ કરવાની ધગશ નહીં, એટલે હાથી ઘોડા. આ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે ભાગવતમાં, ત્યાં તે આપણે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી. ત્યાં આપણે હાથીને અને ઘોડાને સાંકળ્યા છે. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. હાથીમાં બળ ખૂબ, પણ સ્ફૂર્તિની વાત આવે ત્યારે ઘોડો. સંપત્તિમાં બળ છે, પૈસામાં બળ છે. મની ઇઝ પાવર. અને આજે તો પૈસા હોય તો લોકો તમને પૂછે, બોલું છે ને, નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. એક ગામમાં એક રહેતો હતો નાથીઓ. તો બચાડો હાવ ગરીબ માણસ, જેને ત્યાં પ્રસંગ હોય ત્યાં જઈને ઊભો રહે. અને બધાએ આમ અધિકારથી નાથિયાને કામ આપે. એ નાથિયા, પથારી કરા મહેમાનો માટે. એ નાથિયા, મહેમાન આવ્યા, પગ દાબ. એ નાથિયા, જા માણહુરભાઈ ત્યાંથી બુંગણ લઈ આવે. અને નાથીઓ દોડી દોડીને બધાનું કામ કરે.
બધા જમી લે, પછી નાથિયાને કોઈ પૂછે નહીં, એકલું એકલું ખાઈ લે, પણ સેવા કરે. નાથીઓ ઘણા એનું અપમાન કરે, બાકી નાથિયાને કોઈ પૂછે નહીં, પણ નાથીઓ બધાનું કામ કરે. કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી, યાદ રાખજો. તમે સારા ભાવથી જે કંઈ સારું કામ કર્યું એનું ફળ મળે મળે ને મળે. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, આ ભગવદ્ ગીતાનું વાક્ય છે. કલ્યાણકૃત કશ્ચિત, કલ્યાણ માટે કરેલું, સારા ભાવથી કરેલું કોઈ પણ કર્મ એ ક્યારેય નિષ્ફળ જતું નથી. એનું ફળ પ્રભુ આપે આપે અને આપે. પછી એમાં નાથિયાને એક દી ભાગનું પાંદડું ભર્યું નહીં તો મુંબઈ વયો ગયો કોકને હારે. કોકે કીધું કે અહીંયા શું કરે, એના કરતાં મુંબઈ હાલ, ત્યાં મજૂરી કર, 2 પૈસા મળશે. અહીં તો તૂટી મરે જ બધાને માટે, અને તને કોઈ ખાવાનું પૂછતું નથી. મુંબઈ હાલ. મુંબઈ વયો ગયો નાથિયો, નોકરી કરવા માંડ્યો. પણ નાથિયાને ઓલી ટેવ ને તૂટીને કામ કરવાની, નિષ્ઠાથી કામ કરવાની, આળસ નહીં, પ્રમાદ નહીં. તૂટીને કામ કર્યું નાથિયાએ. તે માલિકના મનમાં વસી ગયો. ધીમે ધીમે એને ઓર મોટી પોસ્ટ આપી, ઓર ઊંચી પોસ્ટ આપી. એમ કરતાં કરતાં તો નાથિયો મેનેજર થઈ ગયો. એની નીચે 150 મજૂરો કામ કરે. શેઠને કાંઈ સંતાન નહીં. નાથિયો શેઠની દીકરાની જેમ સેવા કરે. શેઠ માંદા પડ્યા ત્યારે નાથિયાએ બહુ સેવા કરી, અને શેઠ બધુંય નાથિયાને નામે કરીને ગુજરી ગયા. સારા કામનું ફળ મળે મળે ને મળે. કરોડોની સંપત્તિ નાથિયાને નામે કરી, અને કે બેટા આ બધું સંભાળજે, તું ધ્યાન રાખજે. આ તારી માં હજી જીવે છે ને મારી પત્ની, એની બરાબર સેવા કરજે. કે મારા બાપ તમે કાંઈ ચિંતા ન કરો. અને એ શેઠાણી માને પણ નાથિયાએ ખૂબ હાંચવ્યા. પછી તો નાથિયાને શેઠાણીએ પરણાવ્યો ખરો. નાથિયાને ત્યાં બાળકો થયા. પછી ગામવાળાને ખબર પડી કે આપણો ઓલો નાથિયો નહીં, અરે એ તો મુંબઈ જઈને કરોડોપતિ થઈ ગયો. એ તો દોમદોમ સાહેબીમાં આળોટે છે, એને ઘેર મોટરું ફરે છે, નોકર ચાકર છે. એમાં ગામમાં એક મંદિર બનાવવાનું હતું. એટલે ગામના બધા ભેગા થઈને કહે કે આપણે પેલા નાથિયાને બોલાવીએ તો હવે પૈસા બહુ છે. આ મંદિર આટલું મોટું અને પૈસા જોહે આમાં, અને એ ગમે એમ તો નાથિયો આપણા ગામનો. ત્યાં કોક બોલ્યું, હવે એને નાથિયો ન કહેવાય, એ કરોડોપતિ છે, એ નાથાલાલ છે, કોઈ નાથિયો કહેતા નહીં. અંતે એનું વતન છે, આવશે. અને બધાએ નાથાલાલને આમંત્રણ આપ્યું, તમે આવો, ગામનો પ્રસંગ છે, મોટું મંદિર થાય છે, તમે તો અહીંયા આ જગ્યા પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવો છો, અને સેંકડો વર્ષોનો ઇતિહાસ છે આ જગ્યાનો. એટલે અહીંયા તો બાપુ જે કંઈ કામ કરે એમાં બધા તમે ઊભા જ હોય, તો સ્વાભાવિક છે. હું ઓલિયા ગામની વાત કરું, નાથાલાલના ગામની. આમંત્રણ આપ્યું કે તમે આવો, તમે આવો, તમે આપ પધારો. હવે તો નાથિયો નહોતો રહ્યો ને, હવે નાથાલાલ. એટલે નાથિયાને પોતાનું ગામ યાદ આવ્યું, પોતાનું વતન યાદ આવ્યું. ને આવું સારું રૂડું કામ થતું હોય તો ભગવાને મને આપ્યું, મારે કંઈક દેવું જોઈએ એમાં. કે હા બાપા, જરૂર આવીશ. અને એ નાથાલાલ પત્ની સાથે એરોપ્લેનમાં ઉતર્યા.
નજીકના એરપોર્ટ ઉપર 2-5 ગાડીઓ, એના સેક્રેટરીઓ આજુબાજુ, અને આખો કાફલો ગામમાં આવ્યો. આખું ગામ હણગારેલું. ગામે નાથાલાલનું સ્વાગત કર્યું. હામૈયા થયા. નાથાલાલે બહુ મોટી રકમ આપી અને એમ કીધું કે તમે ચિંતા નહીં કરો, આ મંદિર આ પૂરું થઈ જશે આપણા ગામનું. એ સિવાય બીજી કાંઈ સેવા હોય તો કયો. અને પછી જ્યાં જાય ત્યાં બધાએ જેને ઘેર નાથિયાએ તૂટીને કામ કર્યું હતું ને એ બધા પધારો પધારો નાથાલાલ પધારો, નાથાલાલ પધારો. અમારે ઘેર ચા પાણી કરવા તો આવો. ત્યાં કોક કે અમારે ઘેર જમવાનું રાખો. નાથાલાલ નાથાલાલ નાથાલાલ. અને નાથાલાલ બધાને આમ હાથ જોડે. હું નાણાં વગરનો હતો ત્યારે આ ગામમાં નાથિયો હતો, અને હવે નાણાં થયા એટલે બધાએ નાથાલાલ નાથાલાલ નાથાલાલ. અને એમાં એ ક્યાંકથી જાતા હતા નાથાલાલ ગામમાં, અને એમાં એક ડોહી જૂના, જે આવું કંઈક થાય ને ત્યારે આ નાથિયાને એમ કહેતા કે નાથિયા બટા તું ઢળડાઈ મરે છે હવે તે ખાધું કે નહીં બટા કંઈ, પેલા તું ખાઈ લે. એ ડોહી ભાળી ગયા ને ત્યાં આમ મોઢા ઉપર તો હવે કરચલીઓ પડી ગયેલી, દાંતે મોઢામાં હતા નહીં, લાકડી, અને આમ નેજવું કરી અને નાથિયો કે નહીં, અને નાથિયાના આંખમાંથી જ્યાં હુડા ધડધડ તોડતા જાય. એ ડોહીને નાથિયાએ સાક્ષાત દંડવત કર્યા. આમ લાંબો થઈને પગે લાગ્યો અને ભેટી પડ્યો કે મારી માં, તારો હાચો સ્નેહ, તે હાવ હાચો પ્રેમ કર્યો મને. પૈસા તો હોવા જોઈએ ને ગૃહસ્થ માણસે કમાવા જોઈએ, નહીં તો નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. એટલે બ્રાહ્મણો યજમાનોને આશીર્વાદ આપે, ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તુ, ખૂબ ધન ધાન્ય તમારા વધો. સ્વસ્ત્યસ્તુ તેર કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમ અસ્તુ. આ બધું જ તમારું વધે. પણ હાથી છે ને બળવાન, પણ ઘોડામાં ઉર્જા, ઉત્સાહ, સ્ફૂર્તિ. નહીં તો ઘણીવાર પૈસા આવ્યા પછી માણસ નોકર ચાકર હોય, પછી પોતે હલવાનું નામ લઈને બેઠા બેઠા જ બધું થતું હોય. પછી શરીર અળોદરા થઈ જાય, શરીરમાં સ્ફૂર્તિ રહે નહીં. એટલે પેટલા ઘોડા અને પછી હસ્તી. ગો વાજી હસ્તી ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તુ. ઘોડા, હાથી, આ બધું જ આપણા જીવનમાં હોય. ઐશ્વર્ય હોય. ઐશ્વર્ય એટલે આમ તો ઐશ્વર્ય હોય, પણ ઐશ્વર્યનો અર્થ તમારી સમાજમાં એવી પ્રતિષ્ઠા હોય, તમારું સમાજમાં એવું વજન હોય કે તમારી વાતને સમાજ ટાળે નહીં, તમારું કીધું માને કે આમાં સમાજનું કલ્યાણ છે. ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ. આ બધાની રક્ષા કરવા માટે તમારામાં બળ પણ હોવું જોઈએ. પણ એ બધાયથી વધીને બ્રાહ્મણો જે આશીર્વાદ આપે, ઋષિઓ આપણને જે આશીર્વાદ આપે, એ બહુ મહત્વના છે. અને એ કહે છે કે આ બધું હોવા છતાં જો એક વસ્તુ નહીં હોય તો આ બધું નકામું. અને એ શું? બોલે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. તમારા વંશમાં સદૈવ હરિભક્તિ રહે. કાળિયો ઠાકર તમને વાલો લાગે, દ્વારકાનાથમાં તમને ખૂબ શ્રદ્ધા અને ભાવ રહે, રાધા કૃષ્ણની અંદર તમારી ભક્તિ રહે. આ ધર્મનિષ્ઠા, આ ભક્તિભાવ આવી આપણી બાવળિયાળીવાળી એના જેવી જગ્યાઓ પ્રત્યે
શ્રદ્ધા અને આપણું સમર્પણ એ આપણને ટકાવી રાખે છે, મજબૂતીથી ટકાવી રાખે. કારણ કે સંસાર છે એમાં હારા નરસા દિવસો આવે, હારા દિવસો આવે ત્યારે આપણને સુખને વહેંચતા શીખવાડે, અને ક્યારેક સમસ્યા આવે, નરસા દિવસો આવે, ખરાબ દિવસો આવે, ત્યારે આ જગ્યાઓ, આ શ્રદ્ધા, મહંતોના આશીર્વાદ, એના પ્રેમની હૂંફ આપણને ખરાબ દિવસોમાં ટકાવી રાખે કે મારા વાલા ચિંતા કરતો નહીં, ઠાકર જેવો ધણી બેઠો છે, થોડા દિવસ આ તો વાદળા વિખાઈ જાય બાપા, સુખનો સૂરજ નીકળશે, તું ઠાકરમાં વિશ્વાસ રાખ, શ્રદ્ધા રાખ. નગાલાખા બાપા જેવા લગ્ન પ્રસંગમાં હાજર હોય અને ત્યાં એનું કંઈ ખરાબ થાય એવું એ સાધુ પુરુષને પોહાય જ નહીં. તમારો સદગુરુ તમારી ચિંતા તમારા કરતા વધારે કરે છે. તમે સુખમાં હોય ત્યારે તમારો સદગુરુ તમારી ચિંતા કરે કે સુખમાં ક્યાંક છકી ન જાય, આનો પૈસો ખોટે માર્ગે ન જાય, વ્યસન અને વ્યભિચાર તરફ ન વળી જાય. એટલે સુખમાં તો સદગુરુ તમારા ઉપર વધારે ધ્યાન રાખે, નજર રાખે કે આની ગાડી ફગી ન જાય, અને દુઃખની અંદર તમને હાથ જાલી, તમને ટેકો આપીને તમને સંભાળી લે, તમને તૂટવા ન દે, તમને વિખરવા ન દે. એટલા માટે આવી જગ્યાઓ, આવા સાધુ સંતો મહંતો, એના પ્રત્યે આપણી જે શ્રદ્ધા છે એ બહુ અગત્યની છે. એને કારણે જ જીવન ટકી રહે છે. તો આ જે જમીન છે એ આમ નથી વાવી, આના બધા માલિકોએ. પધારો સ્વામી, પ્રણામ પ્રણામ. આમ વાવી નથી, એ એટલા માટે નથી વાવી કે આવું સારું અહીંયા કામ થવાનું છે, તો હવે અહીંયા આ કથા દ્વારા, આ કાર્યક્રમ દ્વારા સંસ્કારની ખેતી થશે. તો બીજી બધી સમૃદ્ધિ તો હોય આપણા જીવનમાં, પણ સંસ્કારની સમૃદ્ધિ એ સૌથી અગત્યની વસ્તુ છે. લુગડા ફાટલા હશે તો એટલા ભૂંડા નહીં લાગીએ, પણ સંસ્કાર ફાટલા હશે તો બહુ ભૂંડા લાગશું. આવી બધી જગ્યાઓ, એના દ્વારા ઉજવાતા આવા ઉત્સવો એ સમાજને, વ્યક્તિને સંસ્કારથી સમૃદ્ધ રાખે છે. ધર્મ એટલે શું? ધ્રિયતે ઇતિ ધર્મ, ધારણા ધર્મ મિત્યાહુ. જો મોટર કાર તમે હલાવો ને તો એમાં લીવર હોય, એક્સલરેટર, અને બ્રેક પણ હોય. ક્લચ તો હોય કે ન હોય, કારણ કે હવે તો ઓટો ગેરવાળી ગાડીઓ, એવું છે ને ભરત, ઓટો ગેરવાળી ગાડી હોય તો ક્લચની જરૂર નહીં ને, પણ લીવર અને બ્રેક તો હોય જ. આ ધર્મ છે ને એ બંનેનું કામ કરે, લીવરનું પણ અને બ્રેકનું પણ. લીવર આપો ને એટલે ગાડી ભાગે, એને કહેવાય વિધિરૂપ ધર્મ, અને બ્રેક એટલે નિષેધરૂપ ધર્મ. કાંઈક કરવું એ ધર્મ છે, અને કાંક કરવાથી બચવું, આઘા રહેવું એ પણ ધર્મ છે. સાચું બોલવું ધર્મ છે, ખોટું ના બોલવું. દાન કરવું ધર્મ છે, પણ હરામનું ન લેવું એ પણ ધર્મ છે. વિધિ નિષેધમય કલિમલ હરની કર્મ કથા રવિનંદની બરની, તુલસીદાસજી કહે છે. વિધિરૂપ ધર્મ અને નિષેધરૂપ ધર્મ, કે હરામનું નથી ખાવા. એમાં દાન કરવું જોઈએ, કર્તવ્ય છે, પણ કદાચ તમે ન કરો તો એટલું નુકસાન નહીં, પણ હરામનું ખાવું એનાથી બચવું આ નિષેધરૂપ ધર્મ છે. હરામનું ખાવાથી તો બચવું જ જોઈએ, નહીં તો નખો જ નીકળી જાય. અનીતિ સે ધન હોત હૈ બરસ 5 અરુ 7, તુલસી 12 બરસ મેં જડા મૂલ સે જાત. આપણે ગામડાના વડીલો એમ કે પોદળો પડે ને જમીન ઉપર, પછી એ ધૂળ લીધા વગર ન જાય. એ પોદળાને કોક ઉપાડીને જાય એટલે ત્યાંની ધૂળ પણ એ પોદળો લેતો જાય. એમ અનીતિનું ધન આપણા ઘરમાં આવે એ તો જતું જ રહે, પણ સાથે સાથે થોડુંક પરસેવો પાડીને કમાણા હોય ને એ ભેગું ભેગું લેતો જાય. અને એટલા માટે હરામનું ના આવે ઘરમાં,
અનીતિનો પૈસો ના આવે એનું ધ્યાન રાખવું એ પણ ધર્મ છે. તો વિધિરૂપ ધર્મ અને નિષેધરૂપ ધર્મ. રામાયણમાં મુખ્યત્વે વિધિરૂપ ધર્મનું નિરૂપણ છે. આ કરાય, આ કરાય, આ કરાય એ વિધિરૂપ ધર્મ શીખવાડે. મહાભારતમાં મુખ્યત્વે એનાથી શીખવાનું છે નિષેધરૂપ ધર્મ શું છે. આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. રામાયણ અને મહાભારત એ બંને આપણા ઇતિહાસ ગ્રંથો છે અને ઇતિહાસ હોય છે એનાથી કંઈક શીખવા માટે. પણ કોઈકે એવું કહ્યું કે ભાઈ માનવ જાતની આ દુઃખની વાત છે કે માનવ જાતનો આજ સુધીનો ઇતિહાસ એમ કહે છે કે માણસની જાત ઇતિહાસથી કંઈ શીખી નથી. બાકી ઇતિહાસ હોય છે શીખવા માટે, કે બીજાના દ્રષ્ટાંતથી આપણે શીખીએ કે આમ ન કરાય અને આ કરે એનું કલ્યાણ થાય. તો વિધિ નિષેધમય કલિમલ હરણી, વિધિરૂપ ધર્મ અને નિષેધરૂપ ધર્મ. વિધિરૂપ ધર્મ એ ઓલી લીવરનું કામ કરે, ગાડી તમારી આગળ કલ્યાણના માર્ગે આગળ વધે. અને નિષેધરૂપ ધર્મ હોય તો તમને ખોટે માર્ગે. તો તમારામાં એ ધૈર્ય, તમારામાં તમારી જાતને રોકવાની તાકાત, તમારા ઉપર કંટ્રોલ, તમારો સંયમ હોવો જોઈએ જે તમને ખોટું કરતા બચાવે, અટકાવે. એ નિષેધરૂપ ધર્મ. તો જ્યારે જીવનમાં ધર્મ હોય, આવા કાર્યો થતા હોય, સંસ્કારની ખેતી થતી હોય, સાચું શું ખોટું શું એનું આપણને ભાન થાય, વિવેક થાય. બિનુ સત્સંગ વિવેક ન હોય. ખોટું છે એ ખોટું છે આટલું સમજાય ને તોય ઘણું, પણ ખોટાને જ માણસ સાચું માની લે ત્યારે તકલીફ. આ અધર્મ છે આવું સ્પષ્ટ આપણને સમજાય સત્સંગથી, એ સારું છે. પણ જ્યારે અસત્યને આપણે સત્ય માની લઈએ, અધર્મને આપણે ધર્મ માની લઈએ, ત્યારે પતનની શરૂઆત થાય છે. તો આવા સંસ્કાર, આવો વિવેક, એની ખેતી થાય એ માટે આ જમીનમાં આ કાર્ય થઈ રહ્યું છે. જો ઉગે તો વાવ્યું કહેવાય, નહીં તો દાટ્યું ગણાય. આટલો જ ફેર છે. એટલે આ સાધુ સંતો આપણા વ્યાસપીઠ ઉપરથી અને ધર્મપીઠ ઉપરથી જે કંઈ બોલે છે એ ખેતી કરે છે, એ વાવે છે, એ ઉગવું જોઈએ. આ દાટવાની વાત નથી, કારણ કે આ વસ્તુ એમાં કંઈ છુપાવવાની વાત નથી, આ કોઈથી બચાવવાની વાત નથી. આ તો એકદમ ઉદારતાપૂર્વક વહેંચવાની વાત છે. એટલા માટે ગોપીઓ વક્તાને ભૂરિદા જના કહે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. ભૂરી એટલે ખૂબ અને દા એટલે દેવાવાળા. ખૂબ દેવાવાળા ઉદાર દાતાઓ છે આપણા સાધુ સંતો. એ આ સંસ્કારની ખેતી કરે, આ બીજ વાવે છે. અને તમારા જેવા બધા આ ઉપજાઉ જમીન છે, આ ફળદ્રુપ જમીન છે. ભગવદ્ ગીતામાં પણ આ શરીરને ક્ષેત્ર કહ્યું છે ભગવાને. આ ખેતર છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે. આ શરીર છે એ ક્ષેત્ર છે. એટલે મનથી કથા સાંભળો. આ ખેતર છે ને એની અંદર આ સંસ્કારની ખેતી થઈ રહી છે. અને આવી ફળદ્રુપ જમીનમાં એ જરૂર ઉગશે. અને જ્યારે બહુ સારો મોલ હોય ને, પાક બહુ સારો હોય, ત્યારે ખેડૂત રાજી બહુ હોય કે અમારે આ વખતે વરહોળાની, ઉપરવાળાની મહેર છે, વરહોળાની. એમ આવી રીતે કથા થાય ને ક્યાંક, અને પછી એ જે ઉગે તો બાપુને એમ થાય કે આપણે જે આ સમયો કર્યો, આપણે જે આ કાર્યક્રમ કર્યો, હા પરિણામ હોળાની.
એનાથી ખૂબ લોકોએ વ્યસનો છોડ્યા કે આવી કથાઓ થાય, આવો પ્રસંગ હોય તો આપણા જીવનમાં વ્યસન હોય તો સંકલ્પ રૂપે, કથાની દક્ષિણા રૂપે, કે બાપુને જ્યાં કાંઈ મૂકવાનું હોય તમે રૂપિયા ધરો એ તો બરાબર છે, પણ આવીને એટલો સંકલ્પ કરી જાઓ કે આજથી મેં આ વ્યસન છોડ્યું. એ વ્યસનને કારણે રૂપિયાનું તો નુકસાન ખરું, આપણા શરીરને કેટલું મોટું નુકસાન, અને જે તે પીવાનું વ્યસન હોય એના પરિવારવાળાને કેટલો ત્રાસ. જો એ વ્યસન છૂટી જાય તો ઉગ્યું કહેવાય, જે વાવ્યું છે એ ઉગ્યું. તો આવી એક ખેતી, સંસ્કારની ખેતી આ જમીનમાં થઈ રહી છે. એટલે એ જે જમીનના માલિકો છે એને તે એમના કાર્ય માટે ઠાકર ધણી ખૂબ ખૂબ રાજી થઈ અને આશીર્વાદ આપશે.